તલાટીઓની લાંબા સમયથી રજૂઆત આખરે રંગ લાવી છે। ગુજરાત સરકાર તરફથી તલાટી કમ મંત્રી અને મહેસૂલી તલાટીની કામગીરીનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવ્યું। પંચાયત વિભાગ અને મહેસૂલ વિભાગ તરફથી બંને કેડરની ફરજો અને જવાબદારીઓ નક્કી કરતો જોબ ચાર્ટ સરકારે જાહેર કર્યો છે। અગાઉના સંબંધિત ઠરાવ રદ કરીને નવી કાર્યપ્રણાલી અમલમાં મૂકવામાં આવી। રાજ્યમાં મહેસૂલી તલાટીઓની નિમણૂક થયા બાદ લાંબા સમયથી પંચાયત તલાટી અને મહેસૂલી તલાટીની કામગીરી અલગ કરવાની રજૂઆતો થતી હતી। બંને કેડરની કામગીરી અલગ થતા એક જ વ્યક્તિ પર 90 થી 100 જેટલી કામગીરીનો બોજ રહેવાના બદલે હવે જવાબદારીઓનું સ્પષ્ટ વિભાજન શક્ય બન્યું છે। ચર્ચા બાદ બંનેના જોબ ચાર્ટ અલગ કરવામાં આવ્યા। તલાટી કમ મંત્રીને ગ્રામ પંચાયતના સચિવ તરીકે પંચાયત અધિનિયમ હેઠળની વહીવટી કામગીરી સોંપવામાં આવી। પંચાયતની પરચુરણ ઉપજ અને વેરાની વસૂલાત, ગામ જન્મમરણ તથા લગ્નની નોંધણી સહિતની કામગીરીનો સમાવેશ થાય છે। આ ઉપરાંત બીપીએલ દાખલા, ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે આવક અને જાતિના પ્રમાણપત્રો તથા વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણની જવાબદારી પણ રહેશે। મહેસૂલી તલાટીને મુખ્યત્વે મહેસૂલ અને જમીન સંબંધિત કામગીરી સોંપવામાં આવી છે। તેમાં જમીન મહેસૂલ સંહિતા હેઠળ જમીન રેકોર્ડ, વારસાઈ અને પેઢીનામું, અશાનધારો, જમીન સંપાદન તથા સર્વે અને સેન્સસ સંબંધિત કામગીરીનો સમાવેશ થાય છે। આ ઉપરાંત પીએમ કિસાન ઈ-કેવાયસી અને પાક કાપણી અખતરાની ઓનલાઈન કામગીરી પણ મહેસૂલી તલાટીઓ કરશે। કુદરતી આપત્તિના સમયે સહાય માટેની કામગીરી તેમજ કૃષિ રાહત પેકેજ માટે પાક વાવેતરની ચકાસણીમાં મહેસૂલી તલાટીની પ્રાથમિક જવાબદારી રહેશે।